તમને હે ને બે પ્રશ્ન પૂછીશ, બરોબર? બે માંથી એક પ્રશ્ન ઘાયો ઘા છે ને જવાબ દેવાનો વિચાર્યા વગર. પિઝા ભાવે કે બર્ગર? ઓકે ચલો. ખવાઈ જાય તમે ખાલી વાતો કરશો તો ખવાઈ જાય. હેલો નમસ્કાર, જય બાલાજી. તો સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે સવારના 8. આ બાજુ બધા ઉઠી ગયા છે. દાદા જય સ્વામિનારાયણ. હા કરી લ્યો, નાસ્તો કરી લ્યો. પપ્પા ગુડ મોર્નિંગ. બેહી ગયા નાસ્તો કરો? એવું. મમ્મી ગુડ મોર્નિંગ. થઈ ગયો નાસ્તો કે બાકી તમારે? એવું. હવે નાસ્તામાં છે અત્યારે તરેલી રોટલી, ગાંઠિયા, ચકરી અને સાથે છે ચા. તો ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો ભાઈ, વાગી ગયા છે 8:45 અને બધાએ નાસ્તો કરી લીધો છે. અને આ બાજુ મમ્મી નાસ્તો થઈ ગયો કે બાકી હજી તમારે? થઈ ગયો ને? એવું. ભાઈ તમે શું કહેવાય મોબાઈલ મૂકો ઘડી. ઓલું શું કહેવાય તમે ઓલું ક્વિક આન્સરનું નામ સાંભળ્યું ગેમનું? હે એમાં શું કરવાનું કે તમને હે ને બે પ્રશ્ન પૂછીશ, બરોબર? બે માંથી એક પ્રશ્ન ઘાયો ઘા છે ને જવાબ દેવાનો વિચાર્યા વગર, જે ગમતું હોય ને એવું, બરોબર? હવે એવડી રમવીએ ને હમણાં તમને પૂછ્યું. હાલો તો ભાઈ આ વિડીયો છેલ્લે સુધી જોજો. આમાં રમવાના છે ક્વિક આન્સર નામની ગેમ કે જેમાં શું કહેવાય ઓલા બે પ્રશ્ન પૂછે અને ડાયરેક્ટ એનો જવાબ દેવાનો હોય, કાંઈ પણ વિચાર્યા વગર. હાલો મમ્મી જો હું તમને બે પ્રશ્ન પૂછી, બરોબર? આમાં લખેલા છે અમુક, જે ગમતું હોય ને ડાયરેક્ટ એને વિચાર્યા વગર જવાબ દેજો, બરોબર? એ રાખી દો સાઈડમાં. હવે ઢોસા ખાવા ગમે કે ચાઇનીઝ ભેળ? ઢોસા. પછી શું કહે ફોન નકાલવો ગમે કે હું? ફોન. ફોન. અત્યારે બધાને શું કહે ફોન જ ગમે. પછી સોડા ગમે કે આઈસ્ક્રીમ? આઈસ્ક્રીમ. પછી શાકભાજી ખાવી ગમે કે ફળ? શાકભાજી. પછી રોટલી ગમે કે ભાખરી સવારના પૂરમાં? ભાખરી. મામાને ઘરે જવું ગમે કે માસીને ઘરે? માસી. તો જો આમાં મામા જોવે શું કહે છે ભલે ને કે બધાને પોતાની બેનું મમ્મીને તો એને હંમેશા બેનું ઘરે જ જવું ગમતું હોય. પછી શું કહે સાડી પહેરવી ગમે કે ડ્રેસ? ડ્રેસ. ભાઈ ગામડામાં રહેવું ગમે કે શહેરમાં? શહેરમાં. અને જો શું કહે રોજે રોજ તમારે ગમે એક જ વસ્તુ ખાવાની આપે તો શું ખાઈ શકો ડેઈલી? શાક રોટલી કાંઈ ખારું હોય તો? ભેળ. ભેળ. હાલો હવે આ બાજુ હું એક બેઠી, હવે એનો વારો. હાલે તને હે ને બે પ્રશ્ન પૂછીશ, બરોબર? બે માંથી જે ગમતું હોય ને ઘાયો ઘા એનો જવાબ દેવાનો, બરોબર? વિચાર્યા વગર. હાલો હવે વારો છે મયુર બેનનો. હવે સ્કૂલ ગમે કે કોલેજ? સ્કૂલ. સ્કૂલ જ ગમે. કોલેજ તો હજી ચાલુ થઈ નથી, હવે થોડાક ટાઈમમાં ચાલુ થાય. એડમિશન લીધું હજી તો. ભાઈ પનીરનું શાક ગમે કે સાદું શાક? પનીરનું. પનીરનું. ભાઈ ચીઝ ઢોસા ખાવા ગમે કે સાદા ઢોસા? સાદા ઢોસા. સાદા ઢોસા. અમે એમાં એવું હોય આખા ઘરમાં ચીઝનું ને એનું ખાલી મને જ ભાવે, બીજા કોઈને જ ભાવે નહીં ચીઝવાળું. પછી પાણીપુરી ખાવી ગમે કે વડાપાઉં? પાણીપુરી. લેડીઝને પાણીપુરી હોય મોસ્ટ ઓફ. પછી સર ભણાવે એ ગમે કે મેડમ ભણાવે? સર. સર. પછી ફ્લેટમાં રહેવું ગમે કે ઘરમાં? ઘરમાં. ઘરમાં. પછી શું કહે બહાર જમવા ગયા હોય તો કાંઈક એવું હોય કે હોટલમાં જઈને ખાવું ગમે કે ભાઈ આ પાણીપુરી વડાપાઉંની કેમ રેકડી હોય લારીએ ખાવું ગમે? ઓમ હોટલમાં જવું ગમે અને ઓમ નહીં ગમે એક વધારે કેવું ગમે હોટલમાં? હવે તને પૂછ્યું, મમ્મીએ હમણાં પૂછ્યું હતું, રોજે રોજે જો એક જ વસ્તુ ખાવાની હોય તો હું ખાઈ શકું? શાક ને રોટલી. શાક રોટલી નહીં, એવું સારું કાંઈક એવું શાક રોટલી રોજ ખાતા જ હોય બધા. સારું શું કે હા આમાં શું ગમે કાંઈક વસ્તુ તો હશે ને એમ રોજે રોજ ખાઈ શકું? પાણીપુરી. પાણીપુરી. લેડીઝને પાણીપુરી તો હાલે ગમે ત્યારે, રોજ હું સવારે હોય બપોરે હોય કે સાંજે હોય ગમે ત્યારે કયો પાણીપુરી હાલે લેડીઝ. હાલો તો ભાઈ વાગી ગયા છે 9 અને થઈ ગયો છે ઓફિસે જવાનો ટાઈમ. અને અહીંયા જો બે મારી દીકરી શું કહે ગઈકાલનો વ્લોગ જોવે છે ચાહલવાળો. તો હવે જાય છે ઓફિસે અને આવીને પછી મળીએ આપણે. બપોરના મેનુમાં શું બનાવ્યું છે? બપોરે તો દાળ ભાત, શાક, સંભારો, રોટલી, છાશ, પાપડ વગેરે. આ દાળ, આ ભાત, શાક, આ રોટલી, ભૂંગળા, છાશ. તો ચાલો જમી લઈએ. હાલો ભાઈ ઓફિસેથી આવી ગયા ડાયરેક્ટ સાંજે 8 વાગે ફ્રેન્ડ ભેગા આ નાસ્તો કરવા. આ બધા જો કે મળી તો લીધું હોય છે, દ્વારકાવાળા વ્લોગમાં હતા આ બધા. ઓ
આવડા ભાઈ અન્નદાતા હે અત્યારે બધાયના. આ બધું ટૂંકમાં આના તરફથી જ છે અત્યારે તો. મને કીધું તો હવારે ધણી બોને ખવડાવી દેજો. ઓકે. વ્લોગ में एंट्री વ્લોગ ઉતારો મેં બોલો બોલ તો ખરી યાર. આના ભાઈ આમાં મેરવાનું ઓકે ચલો ચલો. હાલો ભાઈ તો નાસ્તો કરીને આવી ગયા છીએ અત્યારે ઘરે ઓફિસેથી. હા ઘરે બધા નાસ્તો જમવા બેસી ગયા. હાલો તો ભાઈ જમવામાં છે અત્યારે પૌવા બટેકા. હે મારે નથી જવું નાસ્તો કરીને આવ્યું બધા ભાઈબંધ ફ્રેન્ડ ગયા હતા ને. પીઝા ખાધા અત્યારે પીઝા ને સેન્ડવિચ. હા તો અમને તો ભાવે તમને બેન નથી ભાવતા. હા તો ખાવા આવું પૌવા બટેકા ખાવા. હા હા પીઝા જેવી નો મજા આવે પૌવા બટેકા. પૌવા બટેકા જો કે મને ઉમે નથી ભાવતા. તો ભાઈ જેને જી ભાવતું હોય ભાવે. તો અત્યારે જમીને થઈ ગયા છીએ નવરા અને બેઠા છે બધા. હવે જવાનું છે મામાન ઘરે. હાલો મમ્મી જવું હોય ને મામાન ઘરે? એમને સવારમાં પ્રશ્ન હોય ત્યારે તેમ કહેતા મામાન ઘરે જવું ન ગમે માસીન ઘરે જવું ગમે. ખોટું ખોટું. હાલો હાલો હમણાં મામાને વાત કરું હું કહીએ ખબર. હાલો પપ્પા જવું હોય ને? હાલો. હા તો દિયો હાલો પ્રવચન દિયો આમાં બધાને સાંભળવું જોઈએ અમે. હાલો કરો ચાલુ તમારું હમણાં દેતા હતા ને હવે લોગનમાં. અરે હવન નહીં પ્રવચન ચાલુ કરો કઈક સલાહ આપો બધાને. હા પણ પેલા શરૂઆત છે ને ભગવાનના નામથી થાય. કોઈ પણ હા તો કરીએ ને હા તમે છે ને સ્કૂલે જાવ ને હા તોય તમારે પ્રાર્થના પેલા બોલવી પડે. હા બરોબર છે? બાકી તો લેસન તમને મળવાનું જ છે. હા તો અત્યારે એમાં હું અત્યારે જમાનો રીલ નો ને એવું હોય સમજ્યા મામા. પ્રાર્થના ને એવું કોઈ નું આવે ડાયરેક્ટ જે મુદ્દો તમારે કહેવાનો હોય ને એ કહી દો. તો મુદ્દો એ હતો કે ભાઈ ઘરનું કામ છે ને બધાને સરખું પડે. બરોબર છે? પણ કોઈને છે ને આળસ થતી હોય. બરોબર છે? થોડું ગમતું કામ કરવાની. કારણ કે પેલાના જમાનામાં છે ને વાહિદુ હોત કરતા અને હાવેણો ને એ બધી એને લાડી નહોતી તો એ લોકો સાવેણાથી ખજૂરીની સાવેણાથી બધું વાર્તા ફર્યું. એ પેલાનો જમાનો હતો. અત્યારે હવે ટેકનોલોજી આવી તો કાંઈક તો ફાયદો ઉઠાવે ને બધાય. પણ તો બાયુને પીઝા મળે તો દૂજા કામ કરવામાં શું વાંધો છે? એમ નહીં તમને વાંધો હું જો મામી શું કહે મામી તમે શું કહેવા આના વિશે? શેડા ખાધે. બીજું શું કરવાનું? હે મામા અત્યારે જો એમાં શું થયું સવારે છે ને ઓલી ક્વિક આન્સર નામની ગેમનું નામ સાંભળ્યું? એમાં એક જ મિનિટ ફોન આવ્યો કે એના વિશે જ્ઞાન છે ફોન વિશે પણ ઈ જ્ઞાન એટલે મને ગેમ વિશે કોઈ જાણ. એમાં જો શું હોય કે બધા એને પ્રશ્ન પૂછતા હોય. બે પ્રશ્ન હું તમને ઓલા પ્રશ્ન પૂછ્યું એમાંથી ગમે તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું. ઓકે હવે માની લ્યો શું કે હે આ ઢોસા અને ઈડલી બે માંથી હું ભાવે તમે ડાયરેક્ટ વિચાર્યા વિના ડાયરેક્ટ એક જ સેકન્ડમાં જવાબ દઈ દેવાનો હોય. બરોબર તો એવી સવારે હું અને એમાં મમ્મી અને મયક રમતા હતા તઈને. એમાં મેં એક પ્રશ્ન પૂછ્યો કે તમને શું કે મામાની ઘરે જવું ગમે કે માસીની ઘરે? રહી જાય ફોટામાં. ઓય એને હજી લેવાની એલા વ્લોગમાં તું કેમ આમ કરે? શું વ્લોગમાં લેવી? એને જેવું મોઢું નથી એનું. ઈ વાત અલગ એ નો હોય ઈ પણ લેવી તો પડે ને સમજ્યા? શું આ કે મને આ સેલ બધાય મારા જ છે. જોજીન ક્યાં એક છે. આ એક જ છે. મારી પાસે કેટલા છે? 1 2 3 4 ને 5 મારા છે. એની પાસે બરાબર નથી. ઉભો રે. આની આગળ બધાય સીલ એની આગળ છે ને પણ એક બાથરૂમ એનું જ છે. આ ટોયલેટ ઈ એનું છે. આ પ્રોપર્ટી મારી જ છે. ઉપાધિ ના કરશો. પ્રોપર્ટી મારી જ છે. એક કદાચ નથી તારી. હાલો ભાઈ આ પ્રોપર્ટી એની હતી ને ઈ પ્રોપર્ટીમાં પોતા મારે. અમારો દેવ છે કાચબો છે. હાલો ભાઈ મળવા દેવને. ન્યુ મેમ્બર. The new member of our family. ભીડો પડશે. બટકું ભલે હા કોણ ગુજરાત બટકું જો હવે હવે
ખવાઈ જાય તમે ખાલી વાતો કરશો તો ખવાઈ જાય બધું ખાઈ જાય. હા એટલી સિંગ તો ખાય જ નહીં. હવે દર્શનભાઈ જો આ અમારા નાના બેન છે હા. પણ 6 મહિનાથી એ ઘરે નથી આવ્યા બરોબર છે એટલે ભાઈ કેમ એને યાદ અરે મામા હમણાં હું તમને ઈ જ નહોત કેતો સવારે અમે ગેમ રમતા હતા તો પ્રશ્ન પૂછ્યો કે હું કે મામાને ઘરે જવું ગમે કે માસીને ઘરે, તો એને શું કીધું મને માસીને ઘરે જવું ગમે. હા, પણ બરોબર. હાચવતા નહીં હોય. હા તો હવે ક્યારેક ક્યારેક અહીંયા આવે એ તો એને પણ ખબર હું મજાક પડે કરતી હતી. હે મજાક કરતી હતી. પણ આવો મજાક તમે કરો હા બરોબર છે તો એની અંદર આપણે ભાઈ બેન છે ઈ ખાલી રક્ષાબંધન માટે જ આવવાનું એક જ દિવસ માટે બરાબર છે. બરોબર હું તમારી વર્ષમાં બે સાથે- વર્ષ થઈ ગયું ને કે 6 મહિને તમે આવ્યા છો અને 6 મહિને એક વર્ષ થઈ જાય એટલે 2 દિવસ વર્ષમાં 2 વાર જ હા એમ આવવું જોઈએ તમારે. જો મમ્મી મેં શું કીધું સવારે કે તમે હેને આવડું આ કહેવો ને એટલે મામા એ વ્લોગ જોહે ને કહે, તો આ વ્લોગ જોવાનું નહીં, મામા ડાયરેક્ટ એને રૂબરૂ કહી દીધું સવારે. શેનું એમાં હું સવારે મેં વ્લોગ ઉતાર્યો ત્યારે બોલ્યા ને કે મને હે ને મારા ભાઈની ઘરે જવું ન ગમે, મને મારે માસી ઘરે જવું ગમે, માસી એટલે એની બેનની ઘરે. ત્યારે જ મેં કીધું મામા જો આ વ્લોગ જોયે ને તો મેં કીધું કહે કે હું કામ મારી ઘરે હું કામ નથી ગમતું. પણ તો સત્ય અત્યારે જ હે ને તમારા ઘરે આવવાનું થયું અને અત્યારે જો સામે આવી ગયું. બરોબર અને સત્ય વાત જ મેં કરી ને હા કારણ કે જો એને આ અમારા નવા મેમ્બર 6 મહિનાથી આવેલા છે હા. બરોબર છે જેનું નામ દેવ છે જેનું નામ દેવ છે બરોબર એ એક જાતનું નાનો એવો કાચબો છે હા બરોબર જો એને 6 મહિનાથી નથી જોયેલો તો એમ સત્ય થઈ ગયું કે 6 મહિનાથી ભાઈની ઘરે નથી આવતા હમ બરોબર મારાથી નાના બેન છે પણ એને મારી ઘરે આવવું જ જોઈએ બરોબર હે. બરોબર છે દર 3 મહિને કે મહિને આવે એકવાર આવી ચા પી જાય એ અમને બહુ ગમે. ઓકે હાલો મમ્મી તમે શું કહેવા માંગો આના વિશે, આવવું જોઈએ કે નહીં? નથી માંગતા. ઈ કાંઈ કહેવા માંગતા જ સર્વિસ નથી. દીએ, આટો મારવા, રોકાવા, સવારથી સાંજ આવવું જ જોઈએ. બોઈને ઓકે સારું લાગે હાલો મમ્મી તો જો હવે આવવું જોઈએ ને. હવે આવશે. નવરા આવીશું ને એટલે હવે હમણાં દિવાળી આવી જ છે તે આવી જશે. હા બો હમણાં દિવાળી નથી કે તી પેલા રક્ષાબંધન ને ત્યારે આવી જાય. હવે આ મહિનાથી પછી રક્ષાબંધન છે એટલે ત્યારે આવશો, તે પછી દિવાળી આવશો. તમારે 15-20 દી એમ થવું જોઈએ કાલો ભાઈની ઘર સાંજના બેસી આવી એમ. પણ પેલા ફોન કરી લેવાનો કે તમે હાજર છો કે નહીં અમે આવ્યા હતા મામા, તમે નહોતા. અમે ઘરે જ. એ યાદ નથી પણ નહોતા કોઈ. ઈ યાદ હોવું જોઈએ ચારે નહોતું. આવી જતા, અમને ખબર છે. એમાં હું હવે તો આ વ્લોગ હશે ને હવે યાદ રહે સમજ્યા, ડાયરેક્ટ તારીખ કાઢી દે તમને. બરોબર છે? દવા બરોબર ને હું કેવું તારું? પણ તું સાચો છો. અમે બધાય નો ગયા હોય અને ગયા તા તો ઈ ક્યાં કરી ગયા તા આપણે કુકાવાવ વાડીએ ગયા તા બરોબર હા તો તમે વાડી વહી જાવ તો અમે શું કરી આવીને? લે અરે બધાની વેકેશન હતું વેકેશનમાં કોઈ હા પણ અમે આ વેકેશન કરવા જ આવ્યા હતા. પણ બરોબર છે પણ અમે અમારા આવ્યા જ નથી, ખોટું બોલે છે, આવ્યા જ નથી. આપણે સત્ય વાત જ કરી છે ને પણ પેલા જ્યારે આવે ને ત્યારે ઈ લોકો ફોન કરે જ, પણ ફોન આવ્યો જ નથી એટલે આવ્યા જ નથી. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.